આજે ગર્ભ સંસ્કાર વિશે ખૂબ જાગૃતિ આવી છે અને લોકોને ગર્ભ સંસ્કાર આકર્ષે પણ છે. આ ખુશીની વાત છે. પરંતુ સાથે સાથે કેટલીક માતાઓના મનમાં હજુ પણ એ શંકા છે કે શું ખરેખર ગર્ભ સંસ્કારથી અમે ઈચ્છિત સંતાન મેળવી શકીશું? તો આના માટે બિલકુલ શંકા કરવાની જરૂર નથી. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે ખરેખર જે સાચું ગર્ભ સંસ્કાર છે તેને જાણો, શ્રદ્ધાથી તેને જીવનમાં અપનાવો. પરિણામ ચોક્કસ જ મળશે. તમને એવું લાગશે કે શા માટે હું આટલું આત્મવિશ્વાસથી તમને કહી રહી છું? કારણ કે હું ગર્ભ સંસ્કાર કરાવી રહી છું? ના, આના જવાબમાં આધાર મારો પોતાનો નથી. આનો જવાબ હું આટલો આત્મવિશ્વાસથી આપી શકું છું તેનું કારણ આપણા ઋષિમુનિઓ છે. કારણ કે આપણા ઋષિમુનિઓએ આ અદ્ભુત જ્ઞાન આ દુનિયાને આપ્યું છે અને શ્રદ્ધાથી આપ્યું છે કે આ જ્ઞાનનું અનુસરણ કરીને ચોક્કસ જ દરેક મનુષ્ય શ્રેષ્ઠ સંતતિ પ્રાપ્ત કરી શકશે. આપણે કદાચ આ બધાએ જ સાંભળ્યું છે, જનની જણતો ભક્તજણ કાદાતા કાશુર, નહીં તો રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર. અને તેની સાથે ઘણા બધા ઋષિમુનિઓએ આપેલા સંદર્ભોમાં એક વાક્ય વારંવાર વાંચવા મળે છે કે એક શ્રેષ્ઠ સંતાનને જો એક માતા પિતા જન્મ નથી આપી શકતા તો તે એક પાપ છે. ઋષિમુનિઓ એટલા તો નાદાન નહીં હતા અથવા તો મૂર્ખ નહીં હતા કે જે વસ્તુ આપણા કંટ્રોલમાં ન હોય અને આપણે નથી કરી રહ્યા તો એને પાપના ખાતામાં ગણવામાં આવે. જે આપણે જાણી શકીએ છીએ, જેનું અનુસરણ જીવનમાં કરી શકીએ છીએ અને નથી કરી રહ્યા તો જ એ પાપ કર્મમાં જવાબદાર થતું હોય છે. ઋષિમુનિઓના આ કેટલાક વાક્યો આપણને એ શ્રદ્ધા અપાવે છે, એ વિશ્વાસ અપાવે છે કે ગર્ભ સંસ્કારનું જ્ઞાન એ ખરેખર અદ્ભુત છે, એક વિજ્ઞાન છે અને એનું અનુસરણ કરીને ચોક્કસ જ માતા પિતા ઈચ્છિત સંતાન મેળવી શકે. જરૂર છે માત્ર તેને સાચી રીતે જાણવાની, શ્રદ્ધાથી તેને જીવનમાં અપનાવવાની અને સમર્પણ સાથે ફળની આશા રાખ્યા વગર પોતાના 100% મૂકવાની.